તો અમેરિકાએ ટેરિફ ઘટાડતા સુરતના ટેક્સટાઇલ માર્કેટને હવે સીધો ફાયદો થશે। સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાનું નિવેદન સામે આવ્યું છે। અમેરિકાએ ટેરિફ ઘટાડીને 18% કરતાં મોટી રાહત મળશે તેવું અશોક જીરાવાલાએ દાવો કર્યો છે। ટેક્સટાઇલ ક્ષેત્રમાં ભારત અમેરિકા વચ્ચે 10,000 કરોડથી વધુનો વેપાર, ગાર્મેન્ટ, બેડશીટ અને રો મટીરિયલની વધુ નિકાસનો માર્કેટને ફાયદો મળશે। અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટેરિફ લઈને જે વોર ચાલી રહ્યો હતો અને તે વચ્ચે ભારત સરકાર દ્વારા જે બજેટ રજૂ કર્યું અને ત્યારબાદ અમેરિકા તરફથી જે ટેરિફ ઘટાડવાની જે વાત છે, ટ્રેડ ડીલ જે કરવાની વાત છે તે સામે આવી છે અને તેને લઈને સીધી અસર ટેક્સટાઇલ ઉપર કઈ રીતે જોવા મળશે તો જે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ છે અશોકભાઈ જીરાવાલા, તેમની સાથે વાત કરીશું। અશોકભાઈ, જે અમેરિકા વચ્ચેનું જે ટેરિફ ઘટાડવાની વાત છે તેનાથી ટેક્સટાઇલ માર્કેટ ઉપર કેટલી અસર જોવા મળશે? ખાસ કરીએ વાત કરીએ તો ભારત દેશની અંદર મોટું જે માર્કેટ છે યુએસ હતું અને યુએસની અંદર આપણે 10,000 કરોડથી વધારે આપણે એક્સપોર્ટ કરતા હતા અને જે રીતે ટેરિફ વોર ચાલી અને 25% ટેરિફ નાખવામાં આવ્યો ત્યાર પછીથી જે રીતે ઉદ્યોગની જે ગાર્મેન્ટની જે લાઇન છે એની ઉપર કમર તૂટી ગઈ હતી અને એ એકદમ સદંતર બંધ થઈ ગઈ હતી। હવે ચેનલ શરૂ થવાની તૈયારી છે, કારણ એનું કારણ કહી શકાય કારણ કે જે રીતે માનનીય વડાપ્રધાનશ્રીએ અજગર ભરડો લઈને તમામ બીજા દેશો સાથે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે એની સીધી અસર ટ્રમ્પ ઉપર પડી હોય અને જે બજેટ પછી બીજા જ દિવસે જે 7%નો ઘટાડો કરવાની શરતી ડીલ કરવામાં આવી છે એ એની સીધી અસર દેખાય છે અને હું એમાં બેનિફિટની વાત કરવા જઈએ તો ટેક્સટાઇલ ઉદ્યોગને ખાસો બેનિફિટ થશે, કારણ કે હવે ઉદ્યોગ ભારતનું જે માર્કેટ છે ટેક્સટાઇલનું એ બહુ મોટો ગ્રો કરી રહ્યું છે, કારણ કે સરકારનો જે રીતે સપોર્ટ મળી રહ્યો છે એમએસએમઈને લઈને એ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ અત્યારે બહુ આગળ વધી રહ્યો છે અને ચોક્કસ હું માની શકું કે હવે પછીના એક્સપોર્ટના દરવાજા સરકારે જે રીતે 1 by 1 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને ખોલ્યા છે એને લઈને તમામ દેશો સાથે, માત્ર યુએસ નહીં પણ હવે બીજા દેશો સાથે પણ આપણું એક્સપોર્ટ વધવાનું છે। એને લઈને આ એક સારા સમાચાર આપણને મળ્યા છે અને હું એવું માનું છું કે આની અસર માત્ર 7% નહીં પણ આવનારા દિવસોની અંદર પાછું એને ટેરિફ ઘટાડીને 10% કરશે એવું હું ચોક્કસપણે માની રહ્યો છું કે જે રીતે કૂટનીતિ માનનીય વડાપ્રધાનશ્રી જે વાપરી રહ્યા છે એની સીધી અસર થશે। એનો બેનિફિટ ટેક્સટાઇલ ઉદ્યોગને ફર્સ્ટ ઓફ ઓલ થવાનો છે। પહેલો ગાર્મેન્ટ, બીજો બેડશીટ અને કટન, ત્રીજું છે સ્પેશિયલાઇઝ જે આઇટમો છે જે ફેબ્રિક્સની એની જે ફૂલ માંગ હતી અને કન્ઝ્યુમર આપણું યુએસ હતું અને યુએસને લઈને હું એવું માનું છું કે ત્યાંના ગ્રાહકોને પણ બેનિફિટ થવાનું છે અને આપણે એક્સપોર્ટને પણ મોટો બેનિફિટ થવાનો છે। બજેટની અંદર પણ સરકાર દ્વારા ટેક્સટાઇલ માર્કેટ ઉપર ભાર મુકાયો છે તો તે પણ સીધો ફાયદો થઈ શકે છે? 100%, કારણ કે જે રીતે ટેક્સટાઇલને એક આખું વિઝન આપ્યું છે એનું સ્પષ્ટીકરણ નથી આવ્યું પણ આવનારા દિવસોની અંદર સ્પષ્ટીકરણ આવશે તો હું માનું છું કે સ્કિલ ડેવલપમેન્ટને લઈને, મહિલાઓને લઈને, ટેક્સટાઇલ ઉદ્યોગના પાર્કને લઈને અને વિવર્સ માટેની એક અલગ સ્કીમ બનાવવાની વાત પણ માનનીય વિત્ત મંત્રાલયે કરી છે, માનનીય નિર્મલા સીતારામનજીએ। તો હું માનું છું કે આવનારા દિવસોમાં ટેક્સટાઇલનું ભવિષ્ય ઉજળું છે એવું કહું તો ખોટું નથી। જે રીતે વાઇસ પ્રેસિડેન્ટ કહી રહ્યા છે તે પ્રમાણે ભારત અને અમેરિકા વચ્ચે જે ટેરિફ હતો તે ઘટાડવાની વાત છે ને તેની સીધી અસર ટેક્સટાઇલ માર્કેટ ઉપર ચોક્કસપણે જોવા મળશે, કારણ કે જે રીતે બજેટની અંદર પણ ટેક્સટાઇલ માર્કેટની અંદર જે રીતે સારું એવું રોકાણ કરવાની જે વાત કરી છે એટલે તમામ જે બેવડા જે ફાયદા છે તે આવનારા દિવસોની અંદર માર્કેટમાં જોવા મળશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।